હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે દ્વારકા ખાતે દ્વારકા શારદાપીઠ મઠ ખાતે ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે। જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી મહારાજના આશીર્વાદથી અને મંત્રી શ્રી નારાયણનંદજીના અધ્યક્ષ સ્થાનેથી દ્વારકા શારદા મઠ ખાતે સતચંડી યજ્ઞ જે છે એ કરવામાં આવી રહ્યો છે, જેને વેદ વિદ્યાલયના પ્રધાન આચાર્યો અને વેદ વિદ્યાલયના છાત્રો દ્વારા આ કાર્યને સંપન્ન કરવામાં આવી રહ્યો છે। આવતીકાલે 9મીના દિવસે આ સતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ થશે, તો જે માટે દ્વારકાની ધાર્મિક જનતાને દર્શનનો લાભ લેવા માટે જાહેર અનુરોધ કરવામાં આવે છે। મારું નામ ઈશ્વરલાલ આરામભડિયા, શ્રી શંકરાચાર્ય વેદ વિદ્યાલયના પ્રધાનાચાર્ય। ચૈત્ર માસ પ્રારંભમાં નવરાત્રિનું આયોજન પ્રતિવર્ષ અનુસાર આ વખતે પણ દ્વારકા શારદા પીઠમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજના આશીર્વાદથી, શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી તથા મંત્રી નારાયણના આશીર્વાદથી, નંદજીના આશીર્વાદથી આ કાર્યનું આપણે પ્રતિવર્ષે આયોજન કરીએ છીએ। આ કાર્યના દર વર્ષના જેમ આ વખતે પણ આજે અષ્ટમીના દિવસે, અષ્ટમીના મહાદિવસે, અષ્ટમી દુર્ગા દેવીની તિથિ છે એટલે અષ્ટમીનું પણ મહત્વ બહુ છે। હવે આવતીકાલે રામનવમીના દિવસે બપોરે 12 કલાકે આ કાર્યના સતચંડી મહાયજ્ઞનું કાર્યનું પૂર્ણાહુતિ છે। બીજું કે દુર્ગા માતાજીનું એવી કૃપા છે કે દર વર્ષે આશ્વિન નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ આ શારદા પીઠમાં 2 નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને જે આશ્વિન નવરાત્રિની 9મી છે તેથી 9મીના દિવસે પૂર્ણાહુતિ કરીએ છીએ અને ચૈત્ર મહિનાની જે રામનવમી છે ને તે દિવસે પૂર્ણાહુતિ કરીએ છીએ। પૂર્ણાહુતિનો સમય 12 વાગે છે। એ જગતગુરુ શંકરાચાર્ય મહારાજના પૂર્ણ આશીર્વાદથી આ કાર્યનું આયોજન થતું રહ્યું છે। યજ્ઞની અંદર જે વેદ વિદ્યાલયના આચાર્યો તથા વેદ વિદ્યાલયના છાત્રગણો એ ભાગ લઈ રહ્યા છે, તો એ પૂર્ણ પાઠ એ બ્રાહ્મણો દ્વારા, એ વેદપાઠીઓ દ્વારા કરવામાં આવે છે। તો એ કાર્યની અંદર કાલે એ બટુકો દ્વારા પણ કાલ પૂર્ણાહુતિનું આયોજન કર્યું છે। તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે દર્શનનો